સર્વે ભક્તોને મારા રામ કબીર। આજે અમારા પરિવારમાં શુભ પ્રસંગ છે। અમારા ગુરુ બંધુ બાબરભાઈના સુપુત્ર ચિરંજીવી, સંદીપના સુપુત્ર ચિરંજીવી, દીપના શુભ લગ્ન છે। કેવું લક્ષ્મણ? અરે સામરભાઈ, દીપના લગ્ન 28, 29, 30 નવેમ્બર છે। અને જોજો 2025 નું વર્ષ તો ભૂલતા જ નહીં। કેવું સુવાની, બરાબર ને? કાકા 28 તારીખે તો ગરબાની રમઝટ છે। અરે સુહાની, 28 તારીખે તો પહેલા રિંગ સેરેમની છે, પછી ગરબાની રમઝટ છે, કેમ કે મારા શાળાનું લગ્ન છે। બધા આવવાનું ભૂલશો નહીં। જોજો ગરબા રાત્રે સત્યમ પાર્ટી પ્લોટમાં જ છે ભાઈ ભાઈ। અરે રોશન બેટા, ગરબાની રમઝટમાં જીગર જોશી આવવાના છે। હવે આવ્યો મામાનો વારો, કારણ કે 29/11/2025 ના રોજ હું અને મારો પરિવાર મારા મોટા બેનના ઘરે મોસાળું લઈને આવવાના છે। બ્રિજેશ, મોસાડાના શુભ પ્રસંગે મારે પણ છાપ લેવાની છે। હા બેન, હા। અરે બ્રિજેશ, હું છું હજી, મારે પણ છાપ લેવાની છે। હા બેન, કેમ નહીં? અરે હા હા, બધા નાસ્તા કરતા શુભ પ્રસંગે મોસાડું લઈને જવાનું જ છે। વાહ! મામા, અમે તમારું સ્વાગત ધૂમધામથી કરવા તૈયાર છે, પધારો। અરે રે, આપણો વારો આવ્યો કે નહીં? હા વાલી, આપણો વારો આવી ગયો છે। બોલ, તારે શું કહેવું છે? મારા દિયર દીપની પીઠીમાં પણ જવાનું છે, જે સાંજે 4 વાગે છે। આવવાનું ભૂલશો નહીં। અરે વૈદેહી ભાભી, મારા વતીની બી હલ્દી લગાવજો, શુભ પ્રસંગને આગળ વધારજો। અરે સાંભળ, આપણા દીપના લગ્ન પ્રસંગે નારિયેળ ચોંદલામાં આવવાનું ભૂલાય નહીં। અરે એ બધું તો બરાબર છે, રાત્રે તો જલસો પડી જશે બાપુ। રાત્રે 7 થી 12 બોલિવૂડ નાઇટ, અને આમાં બધાનો ડાન્સ નો પરફોર્મન્સ છે। દર્શન, તને ખબર છે આકાશને છાવવાના છે, ઓહો, મોજે મોજ પડી જવાની છે। અરે વાહ! અરે બોલીવુડ નાઇટ્સ તો મજેદાર છે। હા, એની સાથે ગરમ ગરમ નાસ્તામાં બી મજા પડી જશે। એ ચાલો બેટા, છોકરાઓ, આપણે દીપની જાનમાં જવાનું છે બેટા। ચાલો ચાલો। ચલો જાનમાં, મારા કોપડા ક્યાં છે? મારે વધાવવાના છે। અરે નિશા, પેલા ઘોડા ગાડી તો આવવા દે, પછી કોપરા વધાવજે। ચાલો ચાલો, ગરબડામાં જીયાબેન આવવાની છે, નાચવાની ખૂબ મજા આવશે। અરે વાહ! તો પછી બેન્ડમાં ગાયનો પણ ધમાકેદાર વગાડજો। અરે વાગશે જ, એકદમ ધમાકેદાર વાગશે। મારા દીકરાના લગ્નમાં આ સહપરિવાર સાથે આવીને આ શુભ પ્રસંગની શોભા વધારવા આપ સૌને હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે। તો સમય, તારીખ અને વાર જોઈ વેળાસર પધારશો। રામ રામ કબીર। કબીર। મારા મોટા ભાઈના લગ્નમાં જરૂરથી આવજો હો કે। મારા દીપના લગ્નમાં આવજો, એમને આશીર્વાદ આપજો। રામ રામ રામ।